કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં. ધોરણ 5 વિષય હિન્દીની અંદર પાઠ 11 સચ્ચા બાલક વિશે અભ્યાસ કરીશું. બરાબર. હવે સચ્ચા બાલક એટલે કે સાચું બાળક, સાચું બોલનાર છોકરું, બાળક. હવે અહીં જે આપણે આ પાઠ ભણવાનો છે વિદ્યાર્થી મિત્રો, એ જીવન પ્રસંગ છે. શું છે? जीवन प्रसंग। इस जीवन प्रसंग में सच्चाई का महत्व बताया गया है। जीवन में चाहे कितनी भी मुश्किलें आए, पर जो मनुष्य अपने आदर्शों को नहीं छोड़ता है वही महान बनता है। तो અહીં આપણે શું સમજાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો કે આ જીવન પ્રસંગની અંદર સચ્ચાઈનું મહત્ત્વ આપણને બતાવવામાં આવેલું છે. જીવનની અંદર ગમે તેટલી મુશ્કેલીઓ પડે તો પણ માણસે પોતાના આદર્શો જે મૂલ્યો છે તેને છોડવું ન જોઈએ અને તે જ કારણે તે મહાન મોટો વ્યક્તિ બની શકે છે. सत्य को भगवान का स्वरूप माना गया है। सभी धर्म सच बोलने का उपदेश देते हैं। इस पाठ में सच बोलने वाले एक बालक डाकुओं को भला आदमी बना देता है। तो सत्य जे छे, साचू जे छे ए भगवानનું સ્વરૂપ માનવામાં આવે છે. દરેક ધર્મની અંદર હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ આ જે ધર્મો છે એ દરેક ધર્મની અંદર સાચું સત્ય બોલવાની વાત કરવામાં આવેલી છે. અહીં આ પાઠની અંદર સાચું બોલનાર એક બાળક ડાકુઓને સારા માણસો બનાવી દે છે તે વિશેની આપણને અહીં માહિતી આપેલી છે. તો હવે આપણે પાઠ્યપુસ્તકમાં રહેલ પાઠ વિશે અભ્યાસ કરીએ. एक समय की बात है. एक लंबा काफिला बगदाद की ओर जा रहा था. एक समयनी વાત છે. एक लंबा काफिला, काफिला यानी कि यात्रियों का समूह, એટલે કે યાત્રીઓનો સમૂહ બગદાદની તરફ જઈ રહ્યો હતો. रास्ते में उस पर डाकू टूट पड़े और लूटमार करने लगे. રસ્તામાં ડાકુઓ એ તેના ઉપર હુમલો કર્યો અને શું કરવા લાગ્યા? લૂંટમાર કરવા લાગ્યા. यहाँ पे बगदाद यानी कि इराक देश की राजधानी, लूटमार यानी कि छीनना झपटना करना, એટલે કે આપણી પાસે કોઈ વસ્તુ હોય અને કોઈ આપણી મરજી વગર, આપણી પૂછ્યા વગર તે આપણી પાસેથી છીનવી ले, તેને આપણે શું કહી શકીએ? लूटमार करना. उस काफिले में एक 9 वर्ष का बालक था. તે યાત્રીઓના સમૂહમાં એક 9 વર્ષનો છોકરો હતો. वह एक और चुपचाप खड़ा रहकर इस लूटमार को देख रहा था. તે એક બાજુ ચૂપચાપ ઊભો રહીને આ લૂંટમારને જોઈ રહ્યો હતો. एक डाकू की नज़र उस लड़के पर पड़ी. एक डाकूनी नज़र શું થયું? પેલા છોકરા ઉપર પડી. लड़के के पास आकर वह डाकू कड़क कर बोला, तेरे पास भी कुछ है? एक डाकू પેલા છોકરાની પાસે આવે છે અને કડક કર यानी कि कठोरता से बोला कि तेरे पास भी कुछ है, એટલે કે તારી પાસે પણ કંઈક છે. लड़का, तो डाकू ने जो प्रश्न किया कि तेरे पास भी कुछ है, उसका जवाब वह लड़का देता है कि मेरे पास 40 अशरफिया है. अशरफिया यानी कि सोने के सिक्के. तो डाकूએ જે પ્રશ્ન પૂછ્યો કે તારી પાસે કંઈ છે, તો તેના જવાબમાં
પેલો છોકરો જવાબ આપે છે કે મારી પાસે 40 સોનાના સિક્કા છે. ડાકુ ચકિત હોકર, એટલે કે જે ડાકુ છે તે આશ્ચર્યચકિત થઈને બોલે છે, ક્યા કહા? શું કહ્યું? તેરે પાસ 40 અશરફિયા હૈ? શું તારી પાસે 40 સોનાના સિક્કા છે? લડકા બોલતા હૈ, જી હા. છોકરાએ શું કહ્યું? જી હા, મારી પાસે 40 સોનાના સિક્કા છે. डाकू लड़के का हाथ पकड़कर सरदार के पास ले गया. જે પેલો ડાકુ હતો તેને શું કર્યું? એ છોકરાનો હાથ પકડીને એના સરદાર, એનો જે આગેવાન નેતા હતો, બધા જ ડાકુઓનો ઉપરી, તેની પાસે તેને લઈ ગયો. उसने अपने सरदार से कहा, પેલા ડાકુએ તેના સરદારને કહ્યું, શું કહ્યું? कि यह लड़का अपने पास 40 अशरफिया बताता है. આ છોકરો શું કહે છે કે એની પાસે 40 સોનાના સિક્કા છે. સરદાર લડકે સે, જે સરદાર છે પેલો તે લડકે સે એટલે કે છોકરાને પૂછે છે કે તેરી અશરફિયા કહા હૈ? તારી પાસે જે સોનાના સિક્કા છે તે ક્યાં છે? लड़के ने अपनी सदरी को फाड़कर उसमें छुपी अशरफियाँ निकाली. सदरी, सदरी यानी कि जाकिट, એને ફાડીને એની અંદર જે આ સોનાના સિક્કા સંતાડેલા હતા તે બહાર નીકાળ્યા. उन्हें सरदार के सामने रखते हुए कहा, यह देखो. તે સરદારની સામે મૂકીને કહ્યું, આ જુઓ. સરદાર આશ્ચર્ય સે, સરદારને અચરજ નવાઈ લાગી. लड़के अशरफियों को इस प्रकार से रखने का उपाय तुम्हें किसने बताया? સરદાર એ છોકરાને પૂછે છે કે છોકરા, આ પ્રમાણે સોનાના સિક્કા સંતાડવાનો ઉપાય જે છે, મૂકવાનો ઉપાય, એ તને કોણે બતાવ્યો? તો જવાબમાં છોકરો કહે છે, लड़का मेरी माँ ने इनको सदरी के अस्तर में सी दिया था जिससे किसी को पता न चले. છોકરો શું કહે છે? મારી મમ્મીએ, મારી માતાએ આ સોનાના સિક્કાઓને જાકીટના જે અંદર અસ્તર હોય છે એમાં સીવી દીધી હતી, જેથી કોઈને ખબર ન પડે કે મારી પાસે સોનાના સિક્કા છે. સરદાર, तो तूने अशरफियों का पता हमें क्यों बता दिया? તો સરદાર શું કહે છે કે તો પછી આ સોનાના સિક્કા તારી પાસે છે અને તે ક્યાં સંતાડ્યા છે એવું અમને કેમ કહી દીધું? તો જવાબમાં છોકરો શું કહે છે? લડકા मैं झूठ कैसे बोलता? मेरी माँ ने कहा था बेटा सदैव सच बोलना, झूठ बोलना पाप है. પેલો છોકરો કહે છે કે તો પછી હું ખોટું કેવી રીતે બોલું? મારી મમ્મીએ મને શીખવાડ્યું છે, મને કહ્યું છે કે બેટા હંમેશા સાચું બોલજે. જૂઠ એટલે કે જૂઠું, ખોટું બોલવું એ પાપ છે. सरदार डाकुओं से, यह छोटा बच्चा अपनी माँ का इतना कहना मानता है कि ऐसे संकट में भी झूठ नहीं बोला. સરદાર જે પેલા ડાકુઓનો છે તેણે એના ડાકુઓને શું કહ્યું કે આ નાનકડો છોકરો પોતાની માતાનું જે કહેલું છે એ એટલું માને છે કે આવા સંકટના સમયમાં પણ ખોટું બોલ્યો નહીં.
हम लोग बड़े होकर भी ईश्वर के बताए नेक रास्ते पर नहीं चलते और लूट मार करते रहते हैं। શું કહે છે સરદાર કે આપણે આપણા આટલા મોટા થઈને પણ જે ઈશ્વરે, જે ભગવાને, જે સાચો માર્ગ પર જે આપણને ચાલવા માટે કહેલું છે તેના પર આપણે ચાલતા નથી અને આ લૂંટફાટ મારઝૂડ કરી રહ્યા છીએ। સબ જ ડાકુ સરદાર વાત તો ઠીક હૈ। બધા જ ડાકુઓ શું કહે છે? સરદાર આ વાત તો સાચી છે। સરદાર ડાકુઓ સે સરદાર જે છે એ એના ડાકુઓને, એના સાથીઓને કહે છે કે ઇનકા લૂટા હુઆ સામાન ઇન્हें વાપસ કર દો। આ બધાની પાસેથી જે આપણે લૂંટેલો સામાન છે એ એમને બધાને પાછો આપી દો। डाकुओं ने सब सामान वापस कर दिया और आगे कभी लूट मार न करने की प्रतिज्ञा ली। ડાકુએ શું કર્યું? બધો જ સામાન પેલા લોકોને, જે યાત્રિકો હતા તેમને પાછો આપી દીધો અને ફરી ક્યારે જીવનમાં આ પ્રમાણેની લૂંટફાટ ન કરવાની પ્રતિજ્ઞા લીધી। સચ બોલને વાલા ઇસ બાલક કા નામ અબ્દુલ કાદિર થા। જે આ સચ બોલવાવાળો એટલે કે સાચું બોલનાર જે બાળક હતો તેનું નામ શું હતું? અબ્દુલ કાદિર હતું। બડા હોકર યહ બાલક મહાન સંત હુઆ। મોટો થઈને આ જે છોકરો છે એ શું થયો? મોટો સંત થયો। ઉનકી સમાધિ બગદાદ મેં હૈ। તેમની સમાધિ, જે આપણે મજાર તરીકે ઓળખીએ છીએ સમાધિને, તે ક્યાં છે? बगदाद છે। वहाँ प्रत्येक वर्ष बड़ी संख्या में लोग दर्शन के लिए जाते हैं। ત્યાં દર વર્ષે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે જાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં જે આ પાઠ સમજ્યા કે સચ્ચા બાલકની અંદર આપણને શું શીખ મળી? કે એક યાત્રીઓનું ટોળું બગદાદ યાત્રા કરવા માટે જઈ રહ્યું હતું અને રસ્તામાં અચાનક તેના ઉપર ડાકુઓએ હુમલો કર્યો અને એ હુમલામાં તેમણે બધા વ્યક્તિઓ જોડેથી લૂંટફાટ કરવા લાગ્યા અને તે કારણસર લૂંટફાટ દરમિયાન એક છોકરો ચૂપચાપ એક બાજુ ઊભો રહીને જોઈ રહ્યો હતો, બરાબર? અને અચાનક એક ડાકુએ તેની પાસે આવીને પૂછ્યું કે છોકરા, તારી પાસે કંઈ છે? જો હોય તો તું અમને આપી દે। તો એ છોકરાએ શું કહ્યું કે હા, મારી પાસે 40 સોનાના સિક્કા છે। અશરફિયા યાની કે સોનાના સિક્કા છે, બરાબર? તો એ જે ડાકુ હોય છે એ શું કરે છે? એ બાળકને, એ જે છોકરો હોય છે એને પોતાનો જે મેન આગેવાન વડો હોય છે, સરદાર, તેની પાસે લઈ જાય છે અને એ સોનામહોરો ક્યાં છે? એ છોકરો પોતાનું જે જાકેટ હોય છે એ ફાડીને, કાઢીને એ સરદારને આપે છે અને સરદાર જ્યારે એને પૂછે છે કે તને આવી કપરી પરિસ્થિતિની અંદર, આવા સંકટના સમયે પણ ડર ન લાગ્યો અને તું ખોટું ન બોલ્યો, કેમ? તો એ છોકરો જવાબમાં કહે છે કે મારી માતાએ મને શીખવાડ્યું છે, મને સમજાવ્યું છે કે બેટા હંમેશા સાચું જ બોલવું જોઈએ, ખોટું બોલવું એ શું છે? પાપ છે અને મેં મારી માતાનું, મારી માનું, મમ્મીનું કહ્યું માન્યું અને હું અહીં બધું જ સાચું બોલ્યો છું। તો જે સરદાર હોય છે એ આ છોકરાની સાચું બોલવાની જે રીત હોય છે તેના ઉપર એ ખુશ થઈ જાય છે અને શું કહે છે કે આપણે આવડા મોટા થઈ ગયા તો પણ લૂંટફાટ કરી રહ્યા છીએ, ખોટું બોલી રહ્યા છીએ, લોકો ઉપર અત્યાચાર કરી રહ્યા છીએ। તો આજથી આપણે પ્રતિજ્ઞા લઈએ કે જીવંત પર્યંત, એટલે કે જ્યાં સુધી આપણે જીવીશું ત્યાં સુધી ક્યારેય ખોટું બોલીશું નહીં અને આ લૂંટફાટ કરીશું નહીં, બરાબર? અને એ જે યાત્રિકોનું ટોળું છે એમનો જે સામાન આપણે લૂંટ્યો છે એ બધું જ એમને પાછો આપી દો। તો આ પ્રમાણે એ છોકરાની સાચું બોલવાની જે ટેવ હતી તેના ઉપરથી આ ડાકુઓ જે છે તેમને આ લૂંટફાટ કરવાની જે ટેવ હતી એ
છોડી દીધી. બરાબર. અને આ છોકરો કોણ હતો? અબ્દુલ કાદિર. અને જે મહાન મોટા સંત થઈ ગયા અને તેમની સમાધિ બગદાદની અંદર છે. અને આ સમાધિના દર્શન કરવા દર વર્ષે હજારો સંખ્યાઓમાં લોકો બગદાદ જાય છે. બરાબર. તો અહીં આપણે આ પાઠની સમજૂતી મેળવી વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોઈશું આગળના વિડીયોની અંદર અભ્યાસ અને સ્વાધ્યાય વિશે. તો સ્વાધ્યાય અને અભ્યાસની સમજૂતી મેળવતા પહેલાં આપણે પાઠ્યપુસ્તકમાં રહેલા શબ્દાર્થ અને મુહાવરે જોઈએ. તો શબ્દાર્થમાં જોઈએ સૌ પ્રથમ કાફિલા यानी कि यात्रियों का समूह, अशरफिया सोने के सिक्के, वापस करना लौटाना, सदरी यानी कि जैकेट, सरदार नेता, अस्तर सीले कपड़े के भीतर की तह એટલે કે જે આપણે કપડાં સીવડાવ્યા હોય અને એની અંદરનું જે બીજું પડ મૂકેલું હોય બીજું કાપડ તેને આપણે અસ્તર કહી શકીએ છીએ. સમાધિ મકબરા મઝાર, माँ जननी माता, सदैव यानी कि हमेशा सर्वदा, नेक ईमानदार, ईश्वर भगवान प्रभु. आगे देखते हैं मुहावरे. नेक रास्ते पर चलना यानी कि सही रास्ते पर चलना, कड़क कर बोलना, कठोरता से बोलना. तो पाठनी समजूती शब्दार्थ અને મુહાવરે આ વિડીયોની અંદર આપણે સમજ્યા. હવે આગળની વિડીયોની અંદર આપણે અભ્યાસ અને સ્વાધ્યાય સમજીશું. બરાબર વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ.